મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર સરસ મજાની મિત્રો મેરિટ આધારિત જીએસઆરટીસીની અંદર ભરતી આવી ગઈ છે। વિગતવાર ભરતીની માહિતી મેળવીને ખાસ મિત્રો જો તમે ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી લે તો ખાસ ડાઉનલોડ કરી લેજો। જીએસઆરટીસી વિશેષ હેલ્પરની કોર્સ માટે છે, ખૂબ જ ઉપયોગી રહેશે। ની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે જીએસઆરટીસી તરફથી ભરતી આવી છે। જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ ભાવનગર ડિવિઝનની અંદર ભરતી આવી છે। મિત્રો એપ્રેન્ટિસ માટેની ભરતી છે, ફોર્મની પ્રોસેસ સંપૂર્ણપણે ઓફલાઈન છે મિત્રો, અને આ ભરતી છે મેરિટ આધારિત ભરતી છે। વાત કરીએ ટ્રેડની અંદર જે લોકોએ 10 પાસ કરીને આઈટીઆઈની અંદર મિકેનિકલ ડીઝલ ટ્રેડ કરેલો હોય, મિકેનિકલ મોટર વ્હીકલ એટલે કે એમએમવી ટ્રેડ કરેલો હોય, વેલ્ડર ટ્રેડ કરેલો હોય કે ઇલેક્ટ્રિશિયન ટ્રેડ કરેલો હોય, કોપા ટ્રેડ કરેલો હોય, બરાબર। અને મિત્રો ખાસ કરીને પેન્ટર છે, મોટર વ્હીકલ બોડી બિલ્ડર છે કે હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર, મિત્રો હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર માટે છે 12 પાસ માંગેલું છે, બાકી 10 પાસ કરીને આઈટીઆઈ કરેલો હોય તો તેના માટે સરસ મજાની ભરતી છે। ને મિત્રો અરજી કરવા માટે ઉમેદવારો છે ખાસ કરીને જે એપ્રેન્ટિસ પોર્ટલની જે વેબસાઇટ છે ને અનુબંધુ પોર્ટલની જે વેબસાઇટ છે, બરાબર, એના ઉપર ખાસ કરીને રજિસ્ટ્રેશન છે બંને ઉપર કરાવવું જરૂરી છે। અને મિત્રો આની ખાસ કરીને જે વિશેષ પોસ્ટ છે અમારી જે વોટ્સઅપ ગ્રુપ છે ચેનલ આપેલી છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમને મળી જશે, બરાબર। ખાસ કરીને એકવાર એમાં આની જે પોસ્ટ છે એ જોવાનું ભૂલતા નહીં। ને ખાસ મિત્રો આપણે ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન છે જ્યાં તમને જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા માટે તમામ મટીરિયલ, ખાસ કરીને જીએસઆરટીસીની જે આવનારી એક્ઝામો માટે વિશેષ તમામ અપડેટ મળતી રહે તો ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં મિત્રો। સાથે તમારે ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ છે, એલસી છે, ધોરણ 10 પાસની અંદર જે લાયકાત હોય, બરાબર, આધાર કાર્ડ છે, જાતિનું પ્રમાણપત્ર છે મિત્રો, 10માની ને આઈટીઆઈની તમામ રિઝલ્ટની માર્કશીટો છે એ તમારે ફોર્મ ભરવા જાવ રૂબરૂ, બરાબર। તમને સરનામું પણ આપું છું, બરાબર, વિભાગીય કચેરી પાનવાડી એસટી ભાવનગર ડિવિઝને જવાનું છે। તારીખ 7/7/2025 થી 19/7/2025 સુધી છે, ફોર્મ ભરાશે 11 થી 2 વાગ્યા દરમિયાન, બરાબર। અને રૂબરૂમાં જ અરજીપત્રક જમા કરવાનું છે 19/7/2025 સુધીની અંદર મિત્રો। અગાઉ ઉમેદવારો જે કોઈ એપ્રેન્ટિસ કરેલો હોય અથવા હાલમાં તાલીમ લેતા હોય તો એ લોકોએ ફોર્મ ભરવાનું નથી મિત્રો। ખાસ આ સરનામું નોંધી લેજો, વિભાગીય કચેરી એસટી ભાવનગર ખાતે તમારે રૂબરૂ ફોર્મ લઈને ત્યાં જ તમારે જમા કરાવવાનું છે। વધારે માહિતી માટે ખાસ અમારી જે વોટ્સઅપ જે ચેનલ છે એની અંદર જોડાવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઇક કરી તમારા મિત્રો